ક્યાંક એમાં શસ્ત્રાગાર આવેલો છે, ક્યાંક રસોડું આવેલું છે. ઓહ ભાઈ, આ લાકડું તો ના કરતા જાડું છે, જોવો તમે. કે પોઈન્ટ એના માટે છે કે સામેથી કોઈ આવતા હોય દુશ્મનો તો અહીંયાથી ફાયરિંગ કરીને અને રોકી શકાય. ભાગવાની જવાનું બેટા, ઝુકેગા નહીં સાલા. આખો રાણીવાસ હતો અહીંયા. જે રાણીઓ હતી ને, રાણીઓ અહીંયા રહેતી હતી. એવું નહોતું કે પહેલાના સમયમાં ટેકનોલોજી નહોતી અથવા તો બુદ્ધિ નહોતી, બધું જ હતું, પણ ઈ લેવલની કમ્પેરમાં હતું. ઈ સમય ગન થોડી કેઝ્યુઅલ આ મને એક નહીં સમજાતું, હાઈટ કેમ આટલી નીચી હશે? કારણ કે હું તમને બતાવું કેટલું નીચું થઈને જવું પડે ને, એટલું નીચે થઈને જવું પડે. હવે જોવો તમે આખો પટ્ટો, અને આ સામે દેખાય ને બોરડો ડુંગર છે આપણો. આજ ઉપર જઈએ તો અહીંયા ઉપર જોયો, ઉપર હું છે લેટ સી. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો. તો આજે ફરી પાછા તમારા માટે એક પ્રાચીન એવી સ્થળ લઈને આપણે આવી ચૂક્યા છીએ. આ તમે મારી પાછળ જોઈ શકો છો, આ 600-700 વર્ષ જૂનો એક કિલ્લો છે, જે અમારા ભાણવડથી ખૂબ નજીકના અંતર આવેલો છે, જે પોરબંદર અને ભાણવડ વચ્ચે જ આવે છે. તમે ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરશો કે મોરપરનો કિલ્લો, એટલે તમને આ ગૂગલ શો કરી દેશે. તો ચાલો આજે આપણે આ જોઈએ ઐતિહાસિક સ્થળ, અને આજે મજા માણીએ આપણે આ જૂનવાણી કિલ્લાની. તો ચાલો આજે બતાવું તમને કિલ્લો. આ સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો કેવડો મોટો અને આ અણીદાર એવો આપણે શું કહેવાય આ કિલ્લાનો ગેટ છે, જેથી એમાં પ્રાચીન સમયમાં જ્યારે કોઈ યુદ્ધ થતું તો હાથીઓ દ્વારા ગેટ તોડવામાં આવતો. તો એ હાથીઓ પણ એમાં પોતાનું માથું ન મારી શકે એ માટે એમાં થોડુંક આમ તીરછી વસ્તુ જેવું કંઈક રાખવામાં આવેલ છે કે જેથી કિલ્લાની સુરક્ષા જળવાઈ રહે. અને આ તમે જોઈ શકો છો આપણે કિલ્લાની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો ચાલો ધીરે ધીરે હું બધું એક એક વસ્તુ પહેલાં હું જોઈ લઉં, પછી તમને બતાવતો જાઉં. કારણ કે મેં પણ વિડીયોઝ જ જોયેલા છે, એટલે એમાં જોયેલ છે કે ક્યાંક એમાં શસ્ત્રાગાર આવેલો છે, ક્યાંક રસોડું આવેલું છે, ક્યાંક અંડરગ્રાઉન્ડ એમાં વાવ જેવું આવેલું છે. બધું મેં જોયેલું છે, તો હું પહેલાં એ જોઈ લઉં, પછી તમને ડિટેલ સાથે બધું ક્લિયરલી જણાવું. પબ્લિક અહીંયા પહોંચી ગયેલી છે. અહીંયા ક્રિકેટનું જો બધું સાધન સામગ્રી રાખેલી છે. ઘટે નહીં કંઈ, જ્યાં હવે ગુજરાતી હોય ત્યાં કોઈ સ્થળે ક્રિકેટ મૂકે નહીં. ગરબા ને ક્રિકેટ જ્યાં જગ્યા જડે ત્યાં ચાલુ. જોઈ શકો આખે આખું છે ને સ્ટાર્ટિંગનું કેમ્પસ જ છે. અહીંયા છે બધા એના હાથી ઘોડા વગેરે બધું એ રાખતા. અને હજી એક ક્યાંક એવું એમાં સ્થળ પણ છે કે જ્યાં પ્રોપરલી એ ઘોડાને રાખતા અને ત્યાં એમને ઘાસ ચારો વગેરે બધું આપતા. આ કંઈક એવું છે, તમે જોઈ શકો. ચાલો આની અંદર જોઈ શું છે બધું. અહીંયા ધ્યાનથી ચાલવું પડે. આમાં તો ભાઈ જવા જેવું જ નથી, જોઈ શકો તમે. નકરી ચામાં ચીડિયું જ છે. ખબર નહીં પડતી આમાં તો કઈ વસ્તુ કઈ છે. અંદર તો આપણે બધું ઘૂસી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો બધું કંઈક આ છે તો ખરું. શું હોય આ કંઈ? એમાં કાંઈ પાછું બોર્ડ કંઈ મારેલ છે નહીં કે શું છે. એ તો બધું ઠીક છે. લાકડું જુઓ તમે, આટલા વર્ષો જૂનું છે પણ તો હજી અડીખમ ઊભું છે આ બધું. પણ બહુ આમાં રિસ્ક લેવા જેવું છે નહીં અંદર, કારણ કે આમાં ગમે તે ગમે થઈ શકે. આ તમે જોઈ શકો અંદરથી એવું કંઈક હતું. મારા ખ્યાલ મુજબ તો આમાં કાંઈ ખબર નહીં પડતી આ શું છે એ. આ જોઈ શકો તમે બધું અહીંયા છે ને એવું આમ ખંડેર જેવું જ છે ટોટલી વસ્તુ.
અને અહીંયા નાના 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 કંઈક રસોડા જેવું છે, એ પણ હું તમને બતાવું કે આ શું છે. અહીંયાથી આ પગથિયા જેવું છે, આવી રીતના છે. અહીંયા બધા નાના નાનામાંથી ટોટલી ઈ જ છે આખે આખું. આ તમે જોઈ શકો આખું અહીંયા જોઈન્ટ થાય છે. આ કેમ આપણે અત્યારે અમુક અમુક સ્કૂલમાં કેવી રીતનું હોય છે, આખે આખી આમ લોબી હોય છે, એ રીતના લોબી ટાઈપનું આ છે. આ તો અંદાજ મારું છો, પાકી શ્યોરલી મને નહીં ખ્યાલ. ઓહ, આમાં તો ચામા ચીડિયા ઉડે છે, જોવો તમે. ઓહ ભાઈ, આ લાકડું તો ના કરતાંય જાડું છે, જોવો તમે કેટલું મજબૂત અને આમ પહાડી ભારી ખમ છે. આમાં ભાઈ અંદર કારણ કે જાતા ઓમ બીકલા, કારણ કે તમે જોઈ શકો બધું અટકેલું જ છે. આમાં જઈને પડે એટલે પૂરું. તીર્થભાઈ, આ તો ઓલું કે ને એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટી એવું થઈ ગયું અહીંયા આવીને. તો જોયું તું કેવું ને નીકળ્યું કેવું. વિડીયોમાં જોયું તું સિનેમેટિક્સમાં તો આફલા તૂન વસ્તુ હતી. આમાં તો બીજું વાર તમને બતાવું શું, પ્રી વેડિંગ શૂટ માટે એના માટે બેસ્ટ જગ્યા છે, કારણ કે અહીંયા લોકેશન ખતરનાક આવે છે. આ તમે જોઈ શકો બધું અહીંયા ખંડેર જેવું જ છે. આ તમને છે ને હું સિનેમેટિક્સ બતાવીશ ને, સિનેમેટિક્સમાં તમને મજા આવશે. બાકી આમ તો એટલું કંઈ બતાવવા જેવું છે ને. પાછી આપણે પ્રોપર ખબર હોય કે આ વસ્તુ આ છે તો હું તમને સરખાઈ સમજાવી શકું, કારણ કે મને જ નહીં ખબર કે આ રૂમ જેવું છે તો આ છે શું એ. ચાલો હવે ધીરે ધીરે આમ ઉપર અહીંયાથી આ સીડી જેવું છે તો ઉપર તો જઈ શું છે જોઈ. સીડી છે તો ઉપર ચડી, ઉપર જોઈ હવે શું નીકળે. ઈ જ ને સૌથી પહેલા અમારા ઋષિભાઈ એ પણ અહીંયા ચડવું એટલું અઘરું, આમાં ભાઈ ધ્યાન દેવું જોઈએ. હા, હું કે ઋષિ હું નાખું તું આજની અમારી આ બુદ્ધિ. અહીંયા રાજાએ ગ્રીલ તો નાખવી હતી ને, છોકરા પડી જાય તો. ત્યારે ભાઈ રાજા હતો, રાજા એના નોકર ચાકર ચારે બાજુ હતા, એને શું ટેન્શન છોકરાની. એ વાત તો સાચી, પણ એના હાટું તમે પાછું આપણે અહીંયા કેવું કેમ ઈ રાજાને. તો આ કંઈક ઉપરથી મજા આવી. તમે ઉપરથી આ લોકેશન બધું બતાવું હવે હું, તમે જોઈ શકો. મંદિર પણ આવેલું છે આની અંદર. ખબર નહીં આજે અહીંયા કોણ પૂજા અર્ચના કરતું હશે, તો હું ચપ્પલ કાઢીને પછી અંદર જોઈએ. આપણે અંદર જોઈ શું છે. તમે જોઈ શકો આખું અંદર આ મંદિર છે, જુઓ તમે. તો આટલા જૂના કિલ્લામાં અત્યારે પણ હજી લોકો પૂજા કરવા માટે આવે છે, કારણ કે તમે જોઈ શકો અત્યારે મંદિર છે અને બધું. એમ તો અહીંયા બીજા બધી જગ્યાઓ કરતાં વ્યવસ્થિત જગ્યા છે, એટલે અહીંયા લોકો આવતા તો હશે જ. ચલો હવે આગળ જઈએ ને બીજું કંઈક જોઈ. તો હવે તમને પણ પ્રશ્ન થતો હશે કે આ હોલ કેના છે, તો તીર્થભાઈ જરીક તમે એક્સપ્લેન કરો ને કે આ હોલ કેના છે. ગન ફાયરિંગ ના હોલ છે. બરાબર, હા બસ જો આવી રીતના એક્ઝેક્ટ જો આવી રીતના જ. ગન થોડી કેઝ્યુઅલ હે, આ ગન ફાયરિંગ કરવાનું છે, મશીન ગન નાની થોડી હોલમાં આગળ પૂગતી નથી. એટલે ઇન શોર્ટ તમે સમજી ગયા હશો કે આ હોલ કેના માટે છે, કારણ કે અહીંયા તમે ચારે બાજુ જોવો આમ કિલ્લો છે ને બોર્ડર ઉપર રાખવામાં આવેલ છે. એટલે અહીંયાથી કોઈ આ બાજુથી કોઈ આમ હમલો કે કરે તો અહીંયા સૈનિકો, આપણે મૂવીમાં જોયું જ હશે, આપણે તેરી મીઠી. મને એક ક્વેશ્ચન થાય, આમાંથી દેખાય કેમ આવે તો નીચે પહોંચી ગયા દેખાય નહીં આમાંથી. બેટા આગે હોય ને ત્યાં સમાચાર બની ગયા હોય એને જોવા માટે આ છે તો બાજુમાં ઈ તો ઠીક, બાજુમાં આવી ગયો નીચે હોય. તેરી મીઠી સોંગ વાળું મૂવી ને બસ આયા છે, સોરી. હા, હે અક્ષય કુમાર નું છે ઈ તેરી મીઠી વાળું સોંગ છે ઈ. ગૌ પગે છે અહીંયાથી અમે અહીંથી આવ્યા હતા, પપ્પામાંથી આવ્યા, એટલે આમાં ઘણા બધા રસ્તાઓ આવે છે. તો તમે સમજી ગયા હશો કે આ પોઈન્ટ એના માટે છે કે સામેથી કોઈ આવતા હોય દુશ્મનો તો અહીંયાથી ફાયરિંગ કરીને એને રોકી શકાય. તો ચાલો આવી રીતના ઘણી બધી આવી અહીંયા ઐતિહાસિક જગ્યાઓ ટાઈપનું છે, તો બધું ધીરે ધીરે જોઈ. જોઈ શકો બધી ગેલેરીમાં આવી રીતના સ્ટેન્ડ રાખેલા છે. રાજા નાના હતા તે એટલો નાનો ગેટ બનાવ્યો.
વાકુ વળીને જવાનું બેટા, ઝુકેગા નહીં સાલા. આ તો પ્રશ્ન અમને થાય, એટલે તો બધા કહેતા હોય ને કે પહેલાના જમાનામાં તો બધાની હાઈટ બહુ ઊંચી હતી, અહીંયા તો બધું નીચું વળીને જવું પડે, એટલી બધી હાઈટ નીચી હશે લોકોની. આ તો પોઈન્ટની વાત છે. આ તમે જોઈ શકો, આ છે ને આખું અહીંયાથી ખુલ્લું આવી ગયું છે, આ તમે જોવો બધું. અને અહીંયા પણ આવી રીતના હોલ્સ આપેલા છે ઝીણા ઝીણા, કે જેમાંથી ગનની ફાયરિંગ થઈ શકે. પાછા આપણે અહીંયા જે આપણો પોટ હતો ને આવી ગયા, ધીરે ધીરે આગળ હૈલા જાય ને જોયા જાય શું આવે. અહીંયાથી જો નીચેથી ઘણા બધા છે ને ત્યાંના સમયમાં આટલા પ્રોપર રોડ નહોતા, એટલે ગમે ત્યાંથી ગમે આવી શકે, એટલા માટે બધી બાજુ. ભાઈ તું આગળ હાઈલો જા. આ તમે આ પાછું અહીંયા એક આ હોલ જેવું આવી ગયું છે, એ ચિંપાંજી ગયું. આવી રીતનું જ બધાય જો અત્યારે તમે જોઈ શકો, ઉપર તો બધા લાકડા છે ને હજી એવા મજબૂત ખરા છે, આમ સૈડા નથી, નહીં તો આજના લાકડા તો બધું કામ તમામ થઈ ગયું હોય. આ પણ એક અહીંયા મસ્ત રૂમ ટાઈપનું છે. અહીંયા થોડાક બધી જગ્યા આવી જ્યાં જ્યાં ને આપણે ફોટો બોટો ભેગું પાડતા જાય છે, તો અહીંયા થોડાક ફોટો પાડી પછી આગળ પાછા નીકળીએ. તમે જોઈ શકો રૂમની હવે બહાર નીકળી, પણ આમાં વાકું વળીને જવું પડે. આ હું પાછું ઉપર જઈ આવ્યા તો અહીંયા ઉપર જોયો, ઉપર શું છે એ એક સી. હાચે જોરદાર છે આ તો. અહીંયા આ તમે જોઈ શકો એકદમ આપણે ટોપ ઉપર આવી ગયા છીએ, સાવ ટોપ ઉપર. પાછળ બેઠા છે. આ તમે જોઈ શકો, આ છે ને હાઈવે જો પાછળ જાય છે ને એ સીધો આપણે પોરબંદર હાઈવે છે. આ સામે પણ લુક જોઈ શકો છો, અને આ સામે દેખાય ને બોરડો ડુંગર છે આપણો. જોઈ શકો એકદમ સુપર નજારો છે આ આખો. જોયું તમે? આપણે ટોપ ઉપર છીએ, જેમમાં તમને મેં દિવાલમાં બતાવ્યું હતું ને કે ગનનું ફાયરિંગ માટેની જગ્યાઓ હતી, એમ અહીંયા ઉપર પણ હતી. અહીંયા ઉપર સૂતા થોડીક ત્યારે છે ને પારી મોટી હતી, એટલે થોડુંક અહીંયા છે ને ફાયરિંગ કરવામાં આવતું. એટલે અહીંયા આ બાજુની સાઈડ તો નથી, પણ સામેની સાઈડ છે ને ત્યાં ફાયરિંગ માટેના પોઈન્ટ આપેલા છે. તો ચાલો પાછા નીચે ઉતરીએ ને આમ આગળ બીજે ક્યાંક પાછા જાય નવી જગ્યા ગોતવી. આપણે ઉપરથી હવે નીચે જાય, હવે જોઈ શું નવું આવે. એટલે આવ્યા ત્યારે બહુ મસ્ત વાતાવરણ હતું, અત્યારે પાછો સારો થોડોક તડકો થઈ ગયો, એ થોડોક પ્રોબ્લેમેટિક છે અત્યારે. અહીંયા જોઈ શકો કન્ટિન્યુઅસ દિવાલમાં બધામાં આવા હોલ આવેલા જ છે, જેથી ફાયરિંગ ટાઈમે અહીંયાથી બધાને જોવો તમે. અને પાછું હોલ પણ એકદમ મગજ મારીને બનાવેલ છે, આખો ત્યાં હોલ નથી, માત્ર અહીંયાથી ખાલી બંદૂકની નોક આગળથી નીકળી શકે ને એટલા જ હોલ આપેલા છે. જોયું તમે? એટલે એવું નહોતું કે પહેલાંના સમયમાં ટેકનોલોજી નહોતી અથવા તો બુદ્ધિ નહોતી, બધું જ હતું, પણ ઈ લેવલની કમ્પેરમાં હતું, ઈ સમયની કમ્પેરમાં એ સૌથી ટોપ નંબરની બધી એ ટેકનોલોજી હતી. અત્યારે પણ છે જ, આપણે ટેકનોલોજીમાં આવી ગયા છીએ, અને ત્યારના લોકો હતા પણ એ યુગ પ્રમાણેની ટેકનોલોજી હતી, ને અત્યારે આપણે આપણા યુગ પ્રમાણેની ટેકનોલોજી છે. બસ એ જ બધું છે અહીંયા, બીજું તો કાંઈ એટલું ખાસ છે નહીં, પણ તો એ બતાવું છું તમને. આખો ફરતો આપણે એક રાઉન્ડ મારી લઈએ. આ પાછું કંઈક બીજું આવ્યું છે. હા તો જો કે ખંડેર છે અહીંયા, તો ઉપર છત પણ અહીંયા તો પડી ગયેલ છે. આમાં ઉપર આપણે ચડ્યા હતા ને ત્યાં ઉપર બધું કમ્પ્લીટ હતું. અહીંયા છે આ આપણો આવી રીતના નજારો. ક્યું? હા બોખા. આ હોલ તો હવે ખબર નહીં હો કે ના હોય, કારણ કે અહીંયા બધા આવી રીતના 4 આપેલા છે, 1 2 3 આ ને યાર સીડી નહીં જતી, ક્યારનો હતા ત્યારનો ગયા કે ત્યાંના જમાનામાં કે ગ્રીલ ફિટ કરવાની જરૂર હતી, જેથી છોકરાઓ ઓલા રાજાના રાજકુમાર હોય ને પડે નહીં એટલા માટે. આ ઓલ દેખાડે ને તો એમાં પણ કે ગ્રીલ નાખવાનું હશે, હવે એનું મારે શું કરવાનું. અહીંયા બધે આપેલા છે જો આ ફાયરિંગ માટેના, આખા મહેલની દિવાલમાં આપેલ છે. ટૂંકમાં હવે એ તો બતાવીશ નહીં તમને, કારણ કે ચારેય બાજુ નકરી દિવાલોમાં એ હોલ જ આપેલા છે, જેથી ચારેય બાજુથી કિલ્લાની સુરક્ષા થઈ શકે. જો અમારા સૈનિકો છે ને બંદૂક લઈને ઉપર ચડી ગયા, ત્યાંથી આમ ચારેય બાજુ કોઈ આવતું નથી ને એનું નિરીક્ષણ કરે. તમે જોઈ શકો છો આ છે ને આ સર્કલ ઉપર અહીંયા પપ્પા બેસી ગયા છે. આ બે જો અહીંયા અમારા ટાઈમ પાસ કરી રહ્યા છે. કૂદી જા. એ ઋષિ એમ પૂછતો હતો કે આ હુક કે નહીં આપેલ છે, જો તમે એ આખા પટ્ટામાં હુક આપેલી છે.
આ સાઈડ ક્યાંય નથી, પણ આ લાઈનમાં ખાલી 4 આપેલી છે. અને હજી એક એની બુદ્ધિ જોવો, હજી એક અમારા ઋષિભાઈ અમને બહુ મસ્ત આઈડિયો આપતા હતા. આ એક અહીંયા નાનકડો કેવો હોલ જેવું છે, તો અહીંયા શું રાખતા હશે ઋષિ જમાનામાં? તું કંઈક બોલ્યો તો, હું બોલ્યો તો તીર્થા? આ વસ્તુ એ કે મોબાઈલ રાખવાની જગ્યા છે. બોલો, એટલા હજાર તો નહીં પણ તોય 600-700 વર્ષ પહેલા મોબાઈલ રાખવાની જગ્યા એ. બોલો હવે કહેવાનું. તો અહીંયા આપણું ફોટોશૂટ ને થંબનેલનું લીધું તો છે, હવે જોઈ કેવું કહ્યું હે. તો અહીંયા પગથિયે ધ્યાનથી ઉતરવા પડે એમ છે. તો હાલો હવે ફટાફટ આમ આગળ હાલ્યા જાય અને જોઈ બધું. કોમેન્ટ કરજો કેવાક લાગે છે, પછી સાદામાં જ ઉતારશું આપણે. હાલો હાલો ઋષિ, હવે કંઈક નવી સંશોધન કરતા આવી, પાછા ક્યાંક રાજાને ટિપ્સ દઈ આવી. આ પાછું કંઈક આવી ગયું જોવો તમે. આવું થોડુંક હાલો ને એટલે પાછું આવું આવી જાય છે ઘર ટાઈપનું. એટલે આ એ સમયમાં મારા ખ્યાલ મુજબ ઉપર જેટલું છે ને, હે સૈનિકો માટે ને, એ વાત સાચી. હવે ધીરે ધીરે આમ આગળ જાય તો ખરી ખબર પડે શું છે ને શું નહીં. અરે જો પપ્પા હવે સામેથી ઉતરે નીચે, કેમ ભાઈ ઓવર એક્સપોઝ થઈ જાય. આ સામેથી ઉતરે છે ને આપણે હવે સામેથી જાય છીએ બધા. અહીંયા જો આ બધું કાંઈક હશે, પણ અહીંયાથી પતરા બતરા બધું તૂટી ગયેલું છે. કારણ કે અહીંયા ઉપર છે ને ઢાળામ રાખેલ હશે, કારણ કે માંથી અંદાજ આવે છે કે અહીંયા પણ હશે, પણ બધું જીણ થઈ ગયું ને આ બધું પડી ગયું છે અહીંયા. હે એ વાત સાચી. ઘણા રાજા શું કરતા એના બધા પ્રેક્ટિકલ થઈ ગયા. હવે આમ આગળ જોઈ શું છે શું નહીં, નહીં તો ભાઈ પાછા ઉતરી જાય નહીં જાય. બીજું તો શું હવે. અહીંયા કંઈક આ લાગે છે નવા જૂનું, મસ્ત આમ નાના અમથું લાગે. આ ઉપર તો કોરું પડ્યું ખાલું. હા અહીંયાથી પાછું છે, કારણ કે આ મને એક નહીં સમજાતું હાઈટ કેમ આટલી નીચી હશે. કારણ કે હું તમને બતાવું કેટલું નીચું થઈને જવું પડે ને, એટલું નીચે થઈને જવું પડે. હવે જુઓ તમે આખો પટ્ટો આવી રીતનું આખું આ મહેલ છે. આ એ કંઈક ઉછવાયું, બાકી તો એટલા નીચા હતા ને. આ શું છે અહીંયા પણ આ કંઈક હશે, કારણ કે આ તો બધું પડી ગયું એટલે કંઈ અત્યારે કંઈ છે નહીં ખંડે. પણ આ બે ક્યાં રહી ગયા? હું એકલો જ આવ્યો, આ બે ખોવાઈ ગયા ક્યાંક. અહીંયા સુધી આવ્યો છું તો એકલો જિંદાબાદ, બીજું હું. હા પણ તમે જોઈ શકો બધું અહીંયા પટ્ટો આવી ગયો. સામે આપણે હતા સ્ટાર્ટિંગમાં આવ્યા ને ત્યારે એમાં સામે હતા, અને અત્યારે અહીંયા નીકળ્યા. આની ઉપર તો હાલતાય બીક લાગે, કારણ કે આ જોઈ શકો વચ્ચેથી આખું આ પોપડું પડી ગયેલું છે. બાય ચાન્સ આગળ જાઓ ને બૂમ કરતું જાય તો આવ જાય. એના કરતાં આગળ નહીં જવું આપણે, અહીંયાથી જ રિટર્ન થઈ જાય. અને 99% આઈ એમ શ્યોર કે અહીંયા છે ને બધા ફરતે છે ને આથી લઈ અહીંયાથી લઈ અને આમ આખા છે ને ત્યાં લોબી ટાઈપનું આપેલ છે, એટલે એ રૂમ જ હોવા જોઈએ. તો એ હતા રૂમ. અને હવે આપણે બે ધુરંધરો હવે આવી રહ્યા છે. તો હવે છે ટાઈવા અહીંયા આવીને બધું બતાવ્યું હતું કે આ ખંડેર જેવું અહીંયા છે. કારણ કે ત્યારે મને નહોતી ખબર ને, હવે એની છે ને અહીંયાના લોકલ આવી ગયા છે, તો આપણે એની પાસે જાણીએ કે આમાં આ બધી વસ્તુ ત્યારે શું હતી. આ ઇનશોર્ટ આપણે તો ભાઈ આપણે હા વાંધો ચાલો. આ ખંડેર હતું, આ શું હતું એ તો કયો. હા તો શરમાઈ ગયા ભાઈ. આ ટૂંકમાં ખબર એટલી પડી કે આ છે ને આખો રાણીવાસ હતો. અહીંયા જે રાણીઓ હતી ને, રાણીઓ અહીંયા રહેતી હતી. આ એવું હતું, આ જે બધું છે ને અહીંયા રાણીનો નિવાસ હતો એવું જાણવા મળ્યું છે. આ શું હતું ભાઈ? આ નીચે જે બધી રૂમ છે, આ રૂમ બધા શું હતા? આ બધું રાણીનું. અને આ સામે બધું દેખાય છે નાનું નાનું ખંડેર ટાઈપ બધું. હાલો તો આ બધું ઇન્શોર્ટ છે ને રાણીનું છે, બીજું કઈ લાંબી. હા એ તો જોઈએ એવાની. આ તો મહાદેવનો કોઠો હતો. એટલે આ હતું આપણું રાણીવાસી. મેં તમને અત્યારે કીધું નહોતું એટલે પાછું અત્યારે મને યાદ આવ્યું એટલે મેં કહી દઉં કે આ છે ને રાણીવાસ હતો. પાછા હવે નીચે ઉતરી વ્લોગ હવે થોડાક ટાઈમમાં આવી જાય. તો આ બધું હવે ખબર પડી કે અહીંયા તમને આ જેટલું પણ નીચે પહેલા માળે જેટલા બધા ખાચા અને રૂમ જેવું બતાવ્યું ને, એ ટોટલી વસ્તુ અહીંયા છે ને ઘોડા માટેની જ છે.
કારણ કે દિવસને અહીંયા બારે ચરવા માટે ને એવી રીતના એને બારે કાઢતા અને જેવી રાત થતી ને કે જ્યારે વરસાદ જેવું કે કાંઈ વાતાવરણ હોય ત્યારે આ બધું જે અંદર આ ગેટ જેવું અંદર દેખાય છે ને જગ્યામાં ચારેય બાજુ તમને પછી અહીંયાથી તો આપણો એન્ટ્રન્સ છે આ કોર્નર છે આ કોર્નર છે ત્યાં બધે જ અંદર છે ને ઘોડાને બધું પૂરી દેતા હતા અને આપણી પાછળ આપણા સબસ્ક્રાઈબર્સ મળી ગયા હતા તો થોડીક મજાક મસ્તી એમના જોડે પણ કરી લીધી તો બસ આ તો આપણો આજનો આ કિલ્લો તો અહીંયા ઊભા છે ને કહે છે કે વિડીયોમાં આવું છે હાલો લેવાઈ ગયા તમે વિડીયોમાં એક વખત ખાલી કહી દો ને કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો ભાઈ જો એને કહી દીધું હવે બીજા તો કહી દીધું હવે ઘરના તમે તો બોલો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થોડાક દૂર 3x માં ઋષિભાઈ તમે રહી ગયા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ. હાલો હવે ઋષિભાઈએ કહી દીધું હવે કરવું પડે શેર ના કરો તો કઈ નહીં ભાઈ બેલ આઇકન પ્રેસ કરી લેજો હા, લાઈક શેર સબસ્ક્રાઇબ. હા હવે તો કરવું જ પડે હો. ચાલો હવે ફાઇનલી આપણે અહીંયાથી જઈએ અને બીજી કોઈ જગ્યા સાથે મળશું પાછા બીજા વિડીયોમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી અમારા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં તો ફરી એક વખત હર હર મહાદેવ ચલો બીજા વિડીયોમાં મળીએ બીજી કોઈ જગ્યા અથવા તો કન્ટેન્ટ સાથે બાય બાય.